નમસ્કાર, હું છું ઈશા કંસારા અને આજે હું તમારી સામે લઈને આવી છું એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ કેમ્પેન કે જેનું નામ છે યોગ કરીશું, કોરોનાને હરાવીશું. આપણે સૌ જાણીએ છીએ કે 21મી જૂન એટલે ઇન્ટરનેશનલ યોગા ડે આવી રહ્યો છે અને આ દિવસ માટે આપણા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ કેમ્પેનની શરૂઆત કરી છે. ફર્સ્ટ ઓફ ઓલ એમને ખૂબ ખૂબ અભિનંદન આ કેમ્પેન માટે અને ગુજરાતને કોરોનાથી હરાવવા પાછળની મહેનત માટે. આઈ હોપ દેટ આપણે બધા જ ઘરે રહીએ છીએ બને એટલું અને ફક્ત એસેન્શિયલ્સ માટે જ બહાર નીકળી રહ્યા છે. ઘણા બધા એવા વ્યવસાયવાળા લોકો છે કે જે લોકોનું બહાર નીકળવું ખૂબ જરૂરી છે, પણ આપણે જે લોકો ઘરે રહી શકીએ છીએ એ લોકો શું કરી શકીએ છીએ? તો આપણે આપણી ઇમ્યુનિટીને વધારી શકીએ છીએ, ઘરનું શુદ્ધ ખાવાનું ખાઈ શકીએ છીએ, ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકીએ છીએ અને આપણા વડીલો અને બચ્ચાઓનું ધ્યાન રાખી શકીએ છીએ. સો આજે હું વાત કરવા આવી છું યોગાસનોની અને આપણે કઈ રીતે યોગને આપણી નોર્મલ રૂટીન લાઈફમાં અપનાવી શકીએ એ વિશે, અને અમુક એવા ઇઝી આસનો કે જે તમે ડે ટુ ડે લાઈફમાં કરી શકો છો ઘરે બેઠા. જોઈએ છે તો ફક્ત મેટ અને તમે પોતે, દેટ્સ ઇટ. નોર્મલ રૂટીનમાં તો આપણે આપણા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું ભૂલી જતા હોઈએ છીએ, કાં તો ટાઈમ નથી હોતો. હું પણ એવું જ કરતી હતી, પણ મારું પ્રોફેશન છે એટલે મારે ફિટ રહેવું છે એવું નથી. જ્યારથી મને ખબર પડી કે મારી લાઈફસ્ટાઈલ ચેન્જ કરીને મારી લાઈફ ચેન્જ થઈ ગઈ છે, ત્યારથી મેં નક્કી કર્યું કે બસ મારે એક્સરસાઇઝ અને ડાયટ આ મારો મેઇન ગોલ છે અને મને ખૂબ મજા આવે છે કારણ કે એના રિઝલ્ટ્સ મેં પોતાની ઉપર જોયા. એક હેલ્ધી માઇન્ડથી અને હેલ્ધી બોડીથી કેટલો ફરક પડે છે લોંગર રનમાં એની મને જાણ થઈ. તો બસ આવી રીતે મેં મારા લાઈફસ્ટાઈલમાં ઘણા બધા ચેન્જીસ લાવ્યા અને એક્સરસાઇઝ અને યોગને મારા નોર્મલ રૂટીનમાં બનાવી દીધું સો દેટ કંઈ પણ થાય હું 1 કલાક મારા દિવસનો એના માટે કાઢી શકું. સો આઈ હોપ દેટ આજે આ મારા નાનકડા સેશનથી તમને થોડી મદદ થાય અને તમે બસ યોગને તમારી નોર્મલ લાઈફમાં અપનાવી શકો અને થોડો ટાઈમ કાઢી શકો અને બસ આવી જ રીતે આપણે સૌ કોરોનાથી ફાઇટ કરી શકીએ. સો લેટ્સ ગો. સો હું આજના માટે તૈયાર થઈ ગઈ છું અને આજે આપણે 4 થી 5 એવા યોગાસના જોઈશું કે જે આપણે નોર્મલ ડે ટુ ડે રૂટીનમાં કરી શકીએ છીએ. અને યસ, જે લોકોને હાઈ બ્લડ પ્રેશર કે બોડી એક કે બેક પેઇન કે જોઈન્ટનો કે હાર્ટનો પ્રોબ્લેમ હોય તો પ્લીઝ એ લોકો સુપરવિઝનની અંદર યોગાસના પરફોર્મ કરે. સો પહેલાં આપણે થોડું સ્ટ્રેચ કરીશું કારણ કે સ્ટ્રેચિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે આપણે ઘણા ટાઈમ પછી એક્સરસાઇઝ કરતા હોય તો આપણા બોડીના જોઈન્ટ્સ અને મસલ્સ થોડા રિલેક્સ નથી હોતા, તો એને રિલેક્સ કરવા માટે આપણે થોડું સ્ટ્રેચિંગ કરવું જોઈએ. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ શોલ્ડર્સ. અને સ્ટ્રેટ રાખવું શોલ્ડરને અને બને ત્યાં સુધી એને પાછળ લઈ જવું કે જેથી કરીને તમારા શોલ્ડર્સના મસલ એકદમ સરસ રીતે સ્ટ્રેચ થઈ શકે. And show you on this side. હાથને સ્ટ્રેચ રાખો, અહીંયાથી હોલ્ડ કરો and like this. અને તમે મિનિમમ 5 to 10 કાઉન્ટ્સ કરી શકો છો. દેન હવે આપણે લેગ્સનું સ્ટ્રેચ કરીએ. બોડી એકદમ સ્ટ્રેટ રહેવું જોઈએ, સ્પાઇન સ્ટ્રેટ રહેવી જોઈએ ઓલ ધ ટાઈમ. યોગાસનનું સૌથી મોટી વસ્તુ જે ધ્યાન રાખવા માટે છે એ છે કે તમારી સ્પાઇન ઓલ ધ ટાઈમ સ્ટ્રેટ રહેવી જોઈએ, એ વાંકી નહીં વળવી જોઈએ બને ત્યાં સુધી. અને બહુ આગળ પણ સ્ટ્રેચ ના કરવું જોઈએ કે તમને પેઇન થવા લાગે. સો આપણે આપણા ફર્સ્ટ આસનથી શરૂઆત કરીએ જેનું નામ છે ઉત્તમ પાદાસન. Now this asana works on your core અને તમારા લેગ્સની સ્ટ્રેન્થ ઉપર પણ કામ કરે છે અને આના ઘણા ફાયદા છે જેમ કે ઇન્ડાઇજેશન, એસિડિટી અને ફિમેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ માટે આ ખૂબ ફાયદાકારક છે. લેટ્સ સ્ટાર્ટ. પહેલાં તો સૌથી પહેલાં સૂઈ જવાનું છે તમારા બેક ઉપર અને હેન્ડ સ્ટ્રેટ અને લેગ્સ સ્ટ્રેટ અને ધીમેથી કરીને તમારા લેગ્સને પહેલા 90 ડિગ્રી ઉપર લાવવાના છે. આમાં તમારું જે કોર એરિયા છે એ થોડું એન્ગેજડ રહેશે. બેક પેઇન માટે આ યોગા ખૂબ કામ કરે છે. આનું બીજું એક વેરિએશન છે જે છે 60 ડિગ્રીઝ ઉપર કે અહીંયા સુધી. અને બીજું છે 45 ડિગ્રીઝ
એન્ડ રિલેક્સ. યોગ કરતી વખતે એક વસ્તુનું જે ધ્યાન રાખવું જોઈએ એ છે કે તમારા બ્રીધિંગ ઉપર સૌથી વધારે ફોકસ કરવું જોઈએ, કારણ કે જ્યારે તમે બ્રીથ પ્રોપરલી નથી કરતા, એટલે કે બ્રીથ ઇન અને બ્રીથ આઉટ પ્રોપરલી નથી કરતા, ત્યારે આપણને પ્રોબ્લેમ થતા હોય છે, રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ કે પછી ઘણા બધા એવા પ્રોબ્લેમ્સ છે જે સોલ્વ થઈ શકે છે એના. મૂવિંગ ઓન ટુ આર નેક્સ્ટ આસના, એ છે પવન મુક્તાસન. અને આ આસના આપણા ગર્ભાશયના રોગ માટે ખૂબ ફાયદાકારક હોય છે અને ગેસ, ઇન્ડાઇજેશન, યોગાસનાનું એક છે કે ઓવરઓલ બોડી ઉપર અને બધા જ ઓર્ગન્સ ઉપર, ઇન્ટરનલ ઓર્ગન્સ ઉપર કામ કરતું હોય છે. સો લેટ્સ ગો. લાઈ ડાઉન ઓન યોર બેક અને તમારા બંને પગને હવે તમારે એઝ ક્લોઝ એઝ પોસિબલ ચેસ્ટ સુધી લઈને આવવાના છે અને તમારા બંને હાથોથી, પંજાઓથી નીઝને પકડીને એને બને એટલું ક્લોઝ લઈને આવવાનું છે. આમાં જે લોકોને હર્નિયાનો પ્રોબ્લેમ હોય એ લોકોએ પ્લીઝ સંભાળવું, અને જે લોકોથી બે લેગથી ના થતું હોય તો એ લોકો આવી રીતે એક લેગથી પણ કરી શકે છે. થર્ડ આસન આપણું જે છે નવકાસના. નાઉ ધીસ આસના વર્ક્સ ઓન યોર એબ્ડોમેન. જે લોકોને 6 પેક એબ્સ જોઈતા હોય એ લોકો આ આસન પરફોર્મ કરી શકે છે. અને આ આસના ડાયજેશન માટે અને સ્પેશિયલી ડાયાબિટીસ વાળા લોકો માટે ખૂબ ફાયદાકારક હોય છે. સો ફોર નવકાસન અગેન, આમાં આખું સુવાનું નથી, બટ તમારે તમારા બોડીને બેલેન્સ કરવાનું છે અને તમારા લેગ્સને 45 ડિગ્રી સુધી લાવવાના છે. અહીંયાથી આમ તમે જો ન થઈ શકતું હોય તો સપોર્ટ લઈ શકો છો, પણ જો થઈ શકે તો તમારા હેન્ડ્સને અહીંયા રાખવાના છે તો તમારું કોર એકદમ એન્ગેજ્ડ રહે છે. સો ઓલ યુ ડુ ઇઝ જસ્ટ હોલ્ડ ફોર લાઈક ગુડ 20 or 30 seconds. Breathe in, breathe out. જે લોકોને બેક પેઇનનો પ્રોબ્લેમ હોય એ લોકોએ પ્લીઝ જાળવવું આને માટે. તમારી નેક, તમારી સ્પાઇન, એવરીથિંગ શુડ બી સ્ટ્રેટ એન્ડ રિલેક્સ. સો હવે પછીનું આપણું આસન છે ભુજંગાસના. આ આસના ઘણા બધા લોકોએ સાંભળ્યું છે અને ઇટ્સ ક્વાઇટ ઇઝી એન્ડ વન ઓફ માય ફેવરેટ્સ, કારણ કે આ તમારા બેક પેઇન ઉપર કામ કરે છે. બેક પેઇનનો પ્રોબ્લેમ હોય તો આ આસના ટ્રાય કરવું જોઈએ અને તમારા ટ્રાઇસેપ્સ ઉપર એટલે કે તમારા આર્મ્સ ઉપર વર્ક કરે છે અને ગેસના પ્રોબ્લેમ માટે ખૂબ સારું છે. સો લેટ્સ સ્ટાર્ટ નાઉ. હવે આપણે લાઈ કરવાનું છે આપણા ફ્રન્ટ ઉપર એન્ડ વી ગો લાઈક ધીસ. હાથ તમારા ચેસ્ટ પાસે, chin નીચે ટચ કરીને and then you slowly come up. બસ આટલું. તમારા લેગ્સ પાછળથી સ્ટ્રેટ, નીઝને બેન્ડ નહીં કરવા and then just focus on your arms. થોડું બેક ઉપર ફીલ થશે બટ that's okay. અને આનું હજી એક વર્ઝન છે કે તમે તમારા આર્મ્સ સ્ટ્રેટ કરી લો એન્ડ ધેન સ્ટ્રેચ. ધીસ વર્ક્સ ગ્રેટ ફોર યોર બેક. તમને થોડું બેક ઉપર ફીલ થશે બટ દેટ્સ અ ગુડ સાઇન. સો હવે જે આપણે આસના પરફોર્મ કરવા જઈએ છીએ એ આસન તમને ડાયજેશનમાં અને તમારા સ્ટમક પ્રોબ્લેમ્સને લઈને ખૂબ વર્ક કરે છે અને તમારા સ્પાઇન, શોલ્ડર્સ અને બેલી ફેટ ઉપર કામ કરે છે. સો લેટ્સ સ્ટાર્ટ. સો આમાં લેગ સ્ટ્રેટ, સ્પાઇન સ્ટ્રેટ. હવે તમારો આ જે લેગ છે, લેફ્ટ લેગ ઓર રાઈટ લેગ, whichever leg that you start with, એને બેન્ડ કરવાનો છે નીથી. Then this hand
goes behind straight. અને જે આ રાઈટ હેન્ડ છે એટલે કે ઓપોઝિટ હેન્ડ જે લેગ તમે બેન્ડ કર્યો હોય એનો ઓપોઝિટ હેન્ડ ઇઝ ગોઈંગ હિયર. આ હેન્ડ ફ્લોર ઉપર ટચ થઈ જાય તો ગ્રેટ, ના થાય તો યુ કેન જસ્ટ હોલ્ડ લાઈક ધીસ and then you look sideways or back. સો આમાં જ્યારે રાઈટ હેન્ડ તમે જોઈ શકો છો કે એનો શોલ્ડર સ્ટ્રેચ થાય છે અને મારું એબ્ડોમેન છે એ પણ સ્ટ્રેચ થાય છે. સો ઇટ્સ વર્કિંગ ઓન માય બેલી ફેટ. And then you do the same thing on the other side. આ લેગથી અહીંયા cross and this hand goes on your back and then stretch. મૂવિંગ ઓન ટુવર્ડ્સ આર લાસ્ટ આસના, અને આ મારું ફેવરેટ આસન છે કારણ કે એમાં આખું બોડીનો ફ્લો તમારો ચેન્જ થઈ જાય છે અને બ્લડ ફ્લો ખૂબ સરસ થાય છે અને કહેવામાં આવે છે કે આનાથી ચશ્માના નંબરને પણ ખૂબ ફાયદો થાય છે. સો લેટ્સ ગો, દેટ ઇઝ શીર્ષાસના. પ્લીઝ આ તમે જો પહેલી વખત ટ્રાય કરતા હોય તો ના કરશો, અને જો તમને ઓલરેડી આવડતું હોય તો પણ અંડર સુપરવિઝન કરજો. આના માટે તમારે આ શોલ્ડરની સ્ટ્રેન્થ ખૂબ સરસ હોવી જોઈએ, અને આપણે અત્યારે હેડ સ્ટેન્ડ કરી રહ્યા છીએ જેનાથી આપણે હેડનો સપોર્ટ લઈએ અને આપણા શોલ્ડર્સને સ્ટ્રોંગ રાખીએ એન્ડ દેન ધીરેથી કરીને લેગ્સને આપણી નજીક લાવીએ એન્ડ લેટ્સ ગો. આનાથી તમારું કોર, તમારા શોલ્ડર્સ ખૂબ સરસ થાય છે and it engages your whole body અને મેઇનલી તમારા ફોકસને બહુ જ ઇમ્પ્રૂવ કરે છે. સો આજનું આપણું યોગા સેશન પૂરું થઈ ગયું છે અને આઈ હોપ દેટ આ નાનકડા યોગા સેશનમાંથી તમને થોડી મદદ મળી હોય, અને આઈ વિશ કે ખાલી 21 જૂને જ નહીં પણ આપણે આખા વર્ષ દરમિયાન યોગને કે એની ફોર્મ ઓફ એક્સરસાઇઝને આપણી લાઈફનો એક ભાગ બનાવીએ. સો થેન્ક યુ ચીફ મિનિસ્ટર શ્રી વિજયભાઈ રૂપાણી ફોર ધીસ અમેઝિંગ ઇનિશિયેટિવ. અને બસ હું એટલું જ ઈચ્છું છું અને હું મારા પરિવારજનોને પણ કહું છું કે યોગ નહીં કે એક્સરસાઇઝ નહીં કે જીમ નહીં પણ તમે કોઈ પણ ફોર્મ ઓફ એક્ટિવિટી તમે જો અપનાવી શકતા હોય, એ પણ રનિંગ હોઈ શકે, સાયકલિંગ હોઈ શકે, સ્વિમિંગ હોઈ શકે, બસ કોઈ પણ રીતે દિવસનો કલાક ખાલી તમારા માટે કાઢો. બહુ કામ કર્યું છે આપણે, હવે સમય આવ્યો છે કે આપણે આપણી ફિટનેસ ઉપર પણ ધ્યાન આપીએ અને કોરોના સામેની લડત જીતી શકીએ. નમસ્કાર, હું છું રોનક કામદાર. હું એક ફિલ્મ અભિનેતા છું અને આજે તમારી સાથે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવા અહીંયા આવ્યો છું. જેમ આપ સૌ જાણો છો કે કોરોના વાયરસે આખી દુનિયાને પોતાના કબજામાં કરી લીધું છે અને આજના દિવસોમાં આપણી હેલ્થ એ આપણી સૌથી મોટી સંપત્તિ છે. મેન્ટલ હેલ્થ લઈ લો, ફિઝિકલ હેલ્થ લઈ લો, બધું જ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે આ બીમારીને હરાવવા માટે. એટલે આ વર્ષે 21મી જૂન એટલે કે વિશ્વ યોગ દિવસ શ્રી વિજય રૂપાણી એમણે એક સૂત્ર બહાર પાડ્યું છે કે યોગ કરીશું અને કોરોનાને હરાવીશું. સો એ રીતે યોગાનું ઇમ્પોર્ટન્સ આપણે આજે સમજીએ કે આપણી ડેઇલી લાઈફમાં એ કેટલું જરૂરી છે, કારણ કે યોગ એક કમ્પ્લીટ વર્કઆઉટ છે. હું પોતે કારણ કે હું એક્ટર છું, હું વર્કઆઉટ બહુ રેગ્યુલરલી કરતો હોઉં છું. અમારે અલગ અલગ જાતના વર્કઆઉટ્સ હોય છે, જેમ કાર્ડિયોવેસ્ક્યુલર વર્કઆઉટ હોય, વેઇટ લિફ્ટિંગ હોય, પણ એ બધા કરતાં સૌથી વધારે ઇફેક્ટિવ અને સૌથી વધારે ઓવરઓલ હેલ્પ કરનાર એ યોગ છે. જેમ આપણે જાણીએ છીએ કે શ્રી નરેન્દ્ર મોદી પણ યોગના બહુ જ મોટા ફોલોઅર છે.
બહુ રેગ્યુલરલી યોગા કરતા હોય છે અને એ જ કદાચ કારણ છે કે એ આટલા એક્ટિવ છે, એ આટલા બધા કામો એકસાથે કરી શકે છે. અને એ રીતે આપણે પણ આપણી પોતાની ફિઝિકેલિટી, પોતાની મેન્ટાલિટી એ હેલ્ધી રાખવાની છે આ ટાઈમમાં, કારણ કે હજી સમય બહુ જ લાંબો ચાલવાનો છે આ કોરોના વાયરસનો. અને આપણે બધાએ સાથે મળીને પોતાનું ધ્યાન રાખી, પોતાની આજુબાજુવાળાનું ધ્યાન રાખી અને આ બીમારીને હરાવવાની છે. સો હાઉ ઇઝ યોગા ઇમ્પોર્ટન્ટ? ચલો આપણે એ સમજીએ કે યોગા એક એવી ડિસિપ્લિન છે કે જે તમારું ફિઝિકલ બોડી પણ હેલ્ધી રાખે છે અને તમારું મેન્ટલ સ્ટેટસને પણ એટલું જ હેલ્ધી રાખે છે. કારણ કે આજકાલ તમે સાંભળ્યું હશે કે એન્ઝાયટી, ડિપ્રેશન, મેન્ટલ ડિસઓર્ડર્સ એ બધા પણ બહુ જ ચર્ચામાં રહ્યા છે. અને એ બધું બી કદાચ એટલે જ થઈ રહ્યું છે કારણ કે આ સમય એવો છે, કારણ કે આપણે 3-4 મહિનાથી બધા ઘરમાં બેઠા છે, લોકડાઉનની પરિસ્થિતિમાં જીવી રહ્યા છે, કામકાજ હજી 100% એફિશિયન્સીથી ચાલુ કરી નથી શક્યા. તો ઘરે બેસીને ઓબ્વિયસલી કોઈનું પણ મગજ ખરાબ થાય, હેલ્થ ખરાબ થાય, કારણ કે તમારી ફિઝિકલ એક્ટિવિટી ઝીરો થઈ જાય, તમારું મગજનું જે વર્કિંગ કેપેસિટી છે એ તમે ઓછી કરી નાખી છે, કારણ કે તમે બીજું કંઈ એવું કરતા નથી. સો યોગા એક એવી વસ્તુ છે કે તમે સવારના ટાઈમમાં કે દિવસના કોઈ પણ ગાળા દરમિયાન 20 થી 25 મિનિટ બી કરશો મિનિમમ, તો પણ તમને ઘણો ફાયદો થશે. એટલે આજના જે આસન હું તમને બતાવવાનો છું, જે હું બહુ જ રેગ્યુલરલી એવરી ડે સવારના કરું છું, એ તમારી આખી બોડી એટલે તમારા માથાથી લઈને પગ સુધી અને તમારું મન અને તમારી અંદરની જે બોડીની ફંક્શન્સ છે એ બધાને રેગ્યુલેટ કરશે. હવે એ જરૂરી એટલા માટે છે કારણ કે આપણી હેલ્થ એ ખાલી એક વસ્તુથી ઇફેક્ટ નથી થતી. એવું તમે ના કહી શકો કે ભાઈ ખાલી સારું ખાવાથી હું હેલ્ધી રહીશ કે ખાલી રોજ કસરત કરવાથી હું હેલ્ધી રહીશ. ના, તમારી પાચન સિસ્ટમ, તમારી રેસ્પિરેટરી સિસ્ટમ, તમારી નર્વસ સિસ્ટમ, તમારું મસ્ક્યુલર આખી જે સિસ્ટમ છે એ બધું જ જો તમે રેગ્યુલેટ કરશો તો જ તમે એક કમ્પ્લીટ હેલ્થ તરફ જશો. સો એટલા માટે યોગા જે આપણી આટલી એન્શન્ટ એક ડિસિપ્લિન છે, જે આપણા યોગીઓ હજારો વર્ષોથી કરતા આવ્યા છે, એ કેમ ચાલી છે આટલા વર્ષ? કારણ કે એ એટલી ઇફેક્ટિવ છે. તમે જોશો કે બીજી બધી ટેકનિક્સ છે કે ભાઈ ડાયટ્સ છે કે જે બધા મોડર્ન વર્કઆઉટ્સ છે એ બધા ફેઝિસ અને ફેશનમાં આવી અને જતા રહે છે. યોગ એક એવી વસ્તુ છે કે જે ટાઈમલેસલી ચાલતી આવી છે અને જે અહીંયા ઓરિજિનેટ થઈ અને આજે આખા વિશ્વમાં ફેલાઈ ગઈ છે. યોગ એક જ એવી ડિસિપ્લિન છે જે ગ્લોબલી બધાને એક હેલ્થ રિલેટેડ એટમોસ્ફિયરમાં કનેક્ટ કરે છે અને એનો બહુ મોટો શ્રેય જાય છે આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને આપણા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીને, કારણ કે એ લોકોએ યોગને બહુ જ ઇમ્પોર્ટન્સ આપ્યું છે એમની ડેલી લાઈફમાં અને આપણે બધાને પ્રેરિત કર્યા છે કે આપણે પણ એ વસ્તુ આપણી ડેલી લાઈફમાં ફોલો કરીએ. સો લેટ્સ સી કે આજે આપણે કયા આસનો કરીશું. અને આ ખાસ મારા જે વિચારો છે એ ખાસ યુથ તરફ ડાયવર્ટેડ એટલે છે કારણ કે આજે યુથ બહુ જ વસ્તુઓનો સામનો કરી રહ્યું છે. એમને હજી આ સિચ્યુએશન તો આખી દુનિયાએ પહેલી વાર જોઈ છે, પણ આજકાલનું યુથ જે છે એ લોકો બહુ આપણે કહેવાય ને કે એક પ્રોટેક્ટિવ એટમોસ્ફિયરમાં ઉછર્યા છે. આપણે ઘણા લોકો બહુ બધી લક્ઝરીઝ, એમેનિટીઝ સાથે આપણે જન્મ્યા છે અને આજે જ્યારે એ બધું આપણી પાસેથી લઈ જવામાં આવ્યું છે ત્યારે આપણને ખબર પડે છે કે ભાઈ જીમ ના હોય તો હેલ્થ કેટલી ઇફેક્ટ થાય છે, કે તમે બહાર મોર્નિંગ વોક્સ કે ચાલવા કે દોડવા ના જઈ શકો, રિવરફ્રન્ટ ઉપર ના જઈ શકો તો તમારી હેલ્થને કેટલું બધું એડવર્સ ઇફેક્ટ થાય છે. સો લેટ્સ સી ધીસ ડિસિપ્લિન જે તમે ઘરે બેઠા કરી શકશો, જે તમારા બોડીને એટલું જ એન્ગેજ કરશે જેટલું કે તમે બહાર દોડવા જશો કે તમે જીમમાં જઈને વજન ઉપાડશો, તમને એટલી જ ઇફેક્ટ આપશે અને કદાચ એનાથી ઘણી વધારે પણ, કારણ કે નોટ ઓનલી ડઝ ઇટ ઇફેક્ટ યોર બોડી, લાઈક આઈ સેડ, ઇટ ઓલ્સો ટેક્સ કેર ઓફ યોર માઇન્ડ અને એ તમારા અંદરની બધી સિસ્ટમ્સને પણ રેગ્યુલેટ કરશે. સો મારા યુથને અપીલ છે કે પ્લીઝ દિવસનો એક બહુ જ નાનો સમય, બહુ જ ઓછો સમય યોગને સમર્પિત કરો. તમારા જીવનમાં, તમારા હેલ્થમાં, તમારા આઉટલુકમાં એક પોઝિટિવિટી આવશે, એક હેલ્ધી વિચારધારા તમે ડેવલપ કરી શકશો, એક ડિસિપ્લિન તમે ડેવલપ કરી શકશો, પેશન્સ ડેવલપ કરી શકશો અને એના ઘણા બધા બીજા ફાયદા છે. તો ચાલો જોઈએ કે આજના આપણા 3 આસન આપણે કયા કરીએ છીએ. જે પહેલું આસન આપણે કરીશું એનું નામ છે અધોમુખો શ્વાસન, એટલે કે ધ ડોગ પોઝ, અને એમાંથી આપણે જઈશું ભુજંગ આસન, જેનું નામ છે કોબ્રા પોઝ. હવે આ કોમ્બિનેશન જે છે
એ તમે કરશો તો તમારા આંગળાથી લઈને પગના અંગૂઠા સુધીના બધા જ મસલ એક્ટિવેટ થશે, સ્ટ્રેચ થશે અને સ્ટ્રેન્થન થશે. સો લેટ્સ સી. આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારા પગના તળિયા જમીનને અડી જવા જોઈએ. જો પહેલી વારમાં ના અડે તો ટેન્શન ના લેતા, પ્રેક્ટિસ કરશો રેગ્યુલરલી તો થઈ જશે. અને તમારી બેકને તમારે સ્ટ્રેચ કરવાની છે. હવે આ આસનમાંથી આપણે આવવાનું છે ભુજંગ આસન, એટલે કે ધ કોબ્રા પોઝ. આનાથી તમારા એબ્ડોમિનલ મસલ્સ, તમારા બેકના મસલ્સ પણ સ્ટ્રેચ થશે. અને આ બધું કરતા ખાસ યાદ રાખજો કે બ્રીધિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રેગ્યુલર નોર્મલ બ્રીધિંગ રાખવાનું બહુ જ જરૂરી છે. જે નેક્સ્ટ આસન આપણે જોઈશું એનું નામ છે અર્ધ મત્સ્યન્દ્રાસન, એટલે કે ધ હાફ સ્પાઇનલ ટ્વિસ્ટ. આ આસન તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમને એક્ટિવેટ કરવા માટે બહુ જ જરૂરી છે. એટલે સવારમાં કંઈ ખાધા પીધા વગર પહેલા તમે આ કરશો તો તમારા આખા દિવસનું ડાયજેસ્ટિવ સિસ્ટમનું જે કામ છે એ બહુ જ સહેલું થઈ જશે, રેગ્યુલેટ થઈ જશે. ચાલો તો જોઈએ. આ આસનમાં તમે જેમ જોઈ શકો છો તમારું અપર બોડી ટ્વિસ્ટ થયેલ તમારા પેટના એરિયામાં. દેટ મીન્સ કે તમારું જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે એની ઉપર સ્ટ્રેસ આવે છે, એટલે એ સવારમાં એને જગાડવા માટે આજે આ બધા પોઝિસમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે બ્રીધિંગ બહુ જ નિયમિત રીતે કરજો. દેટ મીન્સ કે શ્વાસ ઊંડો લઈ અને એ જ સ્પીડમાં બહાર કાઢવાનો છે. એનાથી તમારા બધા જ બોડીલી ફંક્શન્સ એક સાથે રેગ્યુલેટ થશે. અને આજનું છેલ્લું આસન, એનું નામ છે ભ્રમરી પ્રાણાયામ. ભ્રમરી પ્રાણાયામ એટલે હમિંગ બી બ્રેથ. આ બહુ જ સિમ્પલ આસન છે પણ કદાચ વન ઓફ ધ મોસ્ટ ઇફેક્ટિવ, કારણ કે આ ડીલ કરે છે તમારા બ્રીથિંગ સાથે અને તમારા મેન્ટલ કામનેસ માટે. સો આ જે આસન છે ને એ તમને એકદમ કામ ડાઉન કરશે, તમારા મેન્ટલ સ્ટેટને રિલેક્સ કરશે અને તમારું ફોકસ વધારશે અને પોઝિટિવિટી વધારે લાવશે તમારી. સો લેટ્સ સી આ આસન કેવી રીતે થાય છે. સૌથી પહેલા તમે આમ સ્ટ્રેટ બેસી જવાનું પલાઠી વાળીને, અને પલાઠી તમને વાળતા ના આવડતી હોય તો બી વાંધો નહીં, તમે પગ આમ રાખીને બી બેસી જાઓ, બીકોઝ ધી એમ ઇઝ ટુ રિલેક્સ. સો આ કરી અને પછી તમારે ઊંડો શ્વાસ લેવાનો છે અને તમારા હાથ એટલે કે બે આંગળીઓથી તમારા કાન બંધ કરી દો. જ્યારે શ્વાસ બહાર કાઢો ત્યારે તમારા નાકમાંથી આવો અવાજ કાઢવાનો છે કે જે તમે જોતા હો કે હમિંગ બીઝમાંથી જે અવાજ આવતો ને, ભ્રમરાઓમાંથી જે અવાજ આવતો હોય કરીને, એ કરવાથી શું થાય છે કે તમારા અંદર બહારના અવાજો તમારા કાનમાં નથી પડતા. આઈ હોપ તમને આ આસન કરવામાં અને આ આસન કરવાથી ઘણો ફાયદો થશે. થેન્ક યુ મારી સાથે જોડાવા માટે. અને હું શ્રી વિજય રૂપાણીજી, શ્રી નરેન્દ્ર મોદીજીનું બહુ જ આભારી છું કે એમણે યોગને આટલું મોટું સ્થાન અપાવ્યું છે વિશ્વમાં. અને આઈ હોપ કે તમે તમારી રોજની જિંદગીમાં યોગનું પ્રેક્ટિસ જરૂર કરશો. થેન્ક યુ.